મિત્રો આ છે ઈંગોરિયાનું ઝાડ. તો ઉપર ટીંગાય છે ને, આપણે ઈંગોરિયા છે. હા, ઈંગોરિયા છે. આ પાકેલા ઈંગોરિયા છે. આનું શેમ્પૂ બહુ સારું બને. ઓરિજિનલ શેમ્પૂ આનું બને જોરદાર, બરાબર. અને પહેલાં જ્યારે હાબુ નહોતા ત્યારે એ સમયની વાત. અમુક ગૌઢા વૃદ્ધ ઉંમરના, મોટી ઉંમરના ભેગા થતા હોય, વાતો કરતા હોય કે અમારા સમયમાં હાબુ નહોતા, તમે બહાર ગામ જવું હોય ને ત્યારે ઈંગોરિયાથી માથું ધોઈ નાખતા, ઈંગોરિયાથી કપડાં ધોતા. પેલા હાબુ સોડા એવું કાંઈ નહોતું ત્યારે. જો આ છે ઈંગોરિયું, આ એનું ઝાડ છે. નાના નાના કાચા હોય ને છે એ તમને બતાવી. જો આવડા આ હમણાં પાક છે, અત્યારે સિઝન આવી છે. બહુ એટલે બહુ છે. ભાઈ ઈંગોરિયાના ઝાડ બહુ ઓછા થઈ ગયા છે. ઈંગોરિયા આ સાઈડ જોવા મળ્યું એટલે આપણે વિડીયો બનાવ્યો કે અત્યારની યુવા જનરેશનને ખ્યાલ આવે પહેલાં કેવી પરિસ્થિતિમાં લોકો હતા ને આપણે કઈ રીતે પૈસા ઉડાડવી છે. આપણા ગવઢિયા બિસાકડા કપડાં ધોવાના હાબુ નહોતા, આ ઈંગોરિયાનાથી ધોતા અને ગોરમટેથી નહીં ધોતા. બોલો, આવી પરિસ્થિતિ આપણા ગવઢિયાએ વેઠી હતી. એટલે ઘણાય, હું તો 6 જિલ્લાની અંદર રાઉન્ડમાં હોઉં એટલે અમુક એવા મોટી ઉંમરના ભેગા થતા હોય એટલે બધું જાણવા મળતું હોય છે. આ એ બધા ઈંગોરિયા છે. અમને આ ઝાડ મળ્યું. આ બાબરા તાલુકાનું ગામ છે ઈંગોરાળા. આ ઈંગોરાળાથી આપણે આગળ જાવીને ત્યાં રસ્તામાં ઈંગોરિયા બહુ આવે છે, બાકી ક્યાંય જોવા મળતા નથી. જો એક ફેરો આનથી માથું ધોવો એટલે તમને થાય નહીં વસ્તુ છે બહુ સરસ આવે, સરસ મજાનું છે. આ લાગઠ ઊભા છો, જો આ બધા ઈંગોરિયા જ છે. આની અંદર જ નથી આવ્યા, નાના બાકી ક્યાંય નથી જોવા મળતા. અહીંયા જ જોવા મળે, ભાગ્યે ક્યાંક હોય. લાગઠ ઈંગોરિયા જ છે. જો ઈંગોરિયાના ઝાડ રૂટમાં નીકળ્યા હોય એટલે આવા વસ્તુ બધા લોકોને બતાવી. આ રીતે હું રૂટમાં નીકળું ગાડી લઈને, બરાબર. એમાં આની અંદર પાકેલ છે એટલે આપણે પાકેલા બતાવ્યા. તો પાકેલા આવું છે ને, પાકેલા છે. $5000 વાળું શેમ્પુ લઈ લો ને આનીથી ધોવો ને એટલે શેમ્પૂને ભૂલી જાઓ, એટલા વાળ સરસ કરે. આ છે ઈંગોરિયા, આનો ગર્ભ આવે સરસ મજાનો. વાળ સરસ થઈ જાય અને વાળ ખરવામાં બહુ ફાયદો કરે છે. અત્યારે હું લોકોને કાંઈ કેમિકલનો જ ઉપયોગ કરે છે, આવી વસ્તુનો ઉપયોગ અત્યારે કરતા નથી. નમસ્કાર.